અને રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પ્રોજેક્ટ ફરી એક વખત વિલંબમાં મુકાયો છે। રાજકોટ ગોંડલ હાઈવે કુરાટ ચોક પાસે 21 દિવસ માટે બંધ કરવામાં આવ્યો। કુરાટ ચોક પાસે નવા એલિવેટેડ ઓવરપાસને મંજૂરી મળતા આ કામ વધુ લંબાયું છે। 10 મે થી 31 મે સુધી ગોંડલથી રાજકોટ આવતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન જાહેર કરાયો। ખોડિયાર હોટલથી વાવડી જીઆઈડીસી પુનિતનગર કાંગસિયાળી રોડ પર મન્નત હોટલ તરફનો રૂટ આપવામાં આવ્યો છે, તો પ્રોજેક્ટનો ખર્ચ 1200 કરોડથી વધી 1500 કરોડ રૂપિયા થશે। હાઈવે પરથી દરરોજ 2.5 લાખ જેટલા વાહનોની અવરજવર થાય છે, ત્યારે 6 લેન હાઈવે પ્રોજેક્ટમાં ફરી એક વખત વિલંબ થયો છે। આ પ્રોજેક્ટનો ખર્ચ અગાઉ 1200 કરોડ હતો, જે વધી 1500 કરોડ થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। શનિ, 10 થી 31 મે સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું, આ પ્રોજેક્ટને લંબાવવામાં આવ્યો છે, શું વધુ વિગતો? નેહા, જેટલા વાત કરવામાં આવે રાજકોટ 6 લેન જેતપુર 6 લેન હાઈવેનું કામમાં હવે વિલંબ છે તે થયો છે। કોરાટ ચોક પાસે નવો અંડરબ્રિજ પાસ થતા હવે 300 કરોડનો ખર્ચ વધ્યો છે ને 21 દિવસ રાજકોટ ગોંડલ હાઈવે છે તે બંધ રહેશે, એટલે કે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે। જેટલા એક બાદ એક સમય છે તે વધારવામાં આવી રહ્યો છે, ત્યારે વારંવાર રાજકોટ જેતપુર હાઈવેને લઈને સમય છે તે વધી રહ્યો છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।